તમારી સાથે પણ એવું થાય છે કે અંગ્રેજીના શબ્દો તો ઘણા આવડે પણ એને જોડીને એક ફકરો બનાવવામાં તકલીફ પડે? જો હા, તો ચિંતા ના કરશો. આજે આપણે આ જ સમસ્યાનો ઉકેલ લાવવાના છીએ. ડૉક્ટર દીપક ચૌધરીની આ એકદમ સરળ અને સ્ટેપ બાય સ્ટેપ પદ્ધતિથી આપણે શીખીશું કે કેવી રીતે એકદમ પરફેક્ટ અંગ્રેજી ફકરો લખાય. જો, અહીંયા સ્ક્રીન પર જુઓ. ડાબી બાજુએ કેવા વેરવિખેર શબ્દો પડ્યા છે, બરાબર? એકદમ કોઈ પઝલના ટુકડાઓ જેવા. અને હવે જમણી બાજુ જુઓ. એ જ ટુકડાઓને જોડીને કેવું સરસ, સ્પષ્ટ ચિત્ર બની ગયું. બસ, આપણે પણ આ જ કરવાનું છે. શબ્દોના આ ગૂંચવાડાને એકદમ વ્યવસ્થિત ફકરામાં ફેરવવાનો છે. આને બીજી રીતે સમજીએ. માની લો કે આપણી પાસે જે શબ્દો છે ને એ ફક્ત ઈંટો છે. હવે ખાલી ઈંટોના ઢગલાથી તો ઘર ન બને, બરાબર ને? એ ઈંટોને જોડીને આપણે ઘર બનાવવાનું છે, એટલે કે એક વાક્ય. અને પછી આવા ઘણા બધા વાક્યોને જોડીને એક આખો સુંદર ફકરો તૈયાર થશે. ગભરાવાની કોઈ જરૂર નથી, કારણ કે આ ઘર બનાવવા માટેની જે બ્લુપ્રિન્ટ છે ને એ હવે આપણે જોવાના છીએ. તો ચાલો શરૂ કરીએ આ બાંધકામ. હવે કોઈ પણ મકાન મજબૂત ત્યારે જ બને જ્યારે એનો પાયો મજબૂત હોય. બસ એવી જ રીતે અંગ્રેજી વાક્ય બનાવવા માટે પણ એક ગોલ્ડન રૂલ છે, જેનો પાયો છે. ચાલો સમજીએ એ શું છે. અને આ ગોલ્ડન રૂલ છે સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ, એટલે કે કર્તા, ક્રિયાપદ અને કર્મ. આ ટ્રેન સામે જુઓ. એનો પહેલો ડબ્બો છે સબ્જેક્ટ, એટલે કે કોણ. બીજો ડબ્બો છે વર્બ, એટલે કે શું ક્રિયા થાય છે. અને ત્રીજો ડબ્બો છે ઓબ્જેક્ટ, જેમાં બાકીની બધી વિગતો આવે. જ્યારે આ ત્રણેય ડબ્બા આમ લાઇનમાં જોડાઈને ત્યારે જ વાક્યની ગાડી પાટા પર દોડે છે. ઓકે, તો હવે પાયો તો પાક્કો થઈ ગયો. તો ચાલો હવે ફકરો બનાવવાની એકદમ સિમ્પલ 3 સ્ટેપવાળી મેથડ જોઈએ. આ એક એવી બ્લુપ્રિન્ટ છે જે કોઈ પણ વિષય પર કામ લાગશે. આ રહ્યા એ 3 સહેલા સ્ટેપ્સ. પહેલું, આઇડેન્ટિફાય યોર વર્ડ્સ, એટલે કે તમારા શબ્દોને ઓળખો. બીજું, મેક અ સ્ટ્રોંગ સ્ટાર્ટ, એટલે કે એક જોરદાર શરૂઆત કરો. અને ત્રીજું, બિલ્ડ સેન્ટેન્સ બાય સેન્ટેન્સ, એટલે કે એક પછી એક વાક્ય બનાવતા જાઓ. ચાલો હવે આ દરેક સ્ટેપને થોડું ઊંડાણમાં સમજીએ. તો સ્ટેપ નંબર 1, શબ્દોને ઓળખવા. તમને જે પણ શબ્દો આપવામાં આવ્યા હોય ને, સૌથી પહેલાં એને અલગ અલગ ગ્રુપમાં વહેંચી દો. જેમ કે નાઉન એટલે કે નામ, વર્બ એટલે કે ક્રિયા, અને એડજેક્ટિવ એટલે કે વિશેષણ. આનાથી શું થશે? વાક્ય બનાવતી વખતે તરત જ ખબર પડશે કે કયો શબ્દ ક્યાં ગોઠવવાનો છે. એકદમ સહેલું થઈ જશે કામ. હવે આવે છે સ્ટેપ નંબર 2, એક મજબૂત શરૂઆત. જુઓ, પહેલું વાક્ય હંમેશા એવું હોવું જોઈએ જે સીધું જ વિષયનો પરિચય કરાવી દે. માની લો કે કોઈ જગ્યા વિશે લખવું છે, તો ધીસ ઇઝ અ થી શરૂ કરી શકાય. કોઈ વ્યક્તિ વિશે હોય તો ધીસ ઇઝ માય ફેવરેટ પર્સનથી. અને કોઈ પ્રાણી વિશે હોય તો ધ ઇઝ અ ડોમેસ્ટિક એનિમલ જેવા વાક્યોથી શરૂઆત કરી શકાય. એકદમ સિમ્પલ. અને છેલ્લો સ્ટેપ નંબર 3, એક સમયે એક જ શબ્દ. આ બહુ જ અગત્યનું છે. બધા શબ્દોને એક જ વાક્યમાં ભરવાની કોશિશ બિલકુલ નથી કરવાની. એક મુખ્ય શબ્દ પકડો અને એની સાથે ઇઝ, આર, હેઝ, હેવ જેવા મદદગાર શબ્દો, જેને આપણે હેલ્પર વર્ડ્સ કહીશું, એનો ઉપયોગ કરીને એક આખું વાક્ય બનાવો. જો, ગાર્ડન ટ્રી ઇઝ નાઇસ એવું નહીં, પણ ધ ગાર્ડન હેઝ મેની ટ્રીઝ. આ સાચું છે. ચાલો હવે થિયરી બહુ થઈ. આખી મેથડને એક પ્રેક્ટિકલ ઉદાહરણથી સમજીએ. આપણે માય સ્કૂલ એટલે કે મારી શાળા વિષય પર એક ફકરો બનાવીશું. ઓકે, તો આપણો વિષય છે માય સ્કૂલ અને આપણી પાસે આ 6 કીવર્ડ્સ છે: બિગ, ક્લાસરૂમ્સ, લાઇબ્રેરી, પ્લેગ્રાઉન્ડ, ક્લીન અને લાઇક. આપણે બસ આ 6 શબ્દોનો ઉપયોગ કરીને 6 સિમ્પલ વાક્યો બનાવવાના છે. રેડી? તો સૌથી પહેલા સ્ટેપ 2 પ્રમાણે એક મજબૂત શરૂઆત. આપણો પહેલો ઇન્ટ્રોડક્શનવાળું વાક્ય. ધીસ ઇઝ માય સ્કૂલ. એકદમ સરળ અને ટુ ધ પોઈન્ટ. હવે લઈએ આપણો પહેલો શબ્દ બિગ. બીજું વાક્ય બનશે ઇટ ઇઝ વેરી બિગ. બસ આટલું જ. આગળનો શબ્દ છે ક્લાસરૂમ્સ. તો ત્રીજું વાક્ય શું બનશે? ઇટ હેઝ મેની ક્લાસરૂમ્સ. અહીંયા આપણે હેઝ હેલ્પર વર્ડનો ઉપયોગ કર્યો. જોયું? હવે લાઇબ્રેરી શબ્દનો વારો. ચોથું વાક્ય છે ધેર ઇઝ અ લાઇબ્રેરી ઇન માય સ્કૂલ. ચાલો આગળ વધીએ. પ્લેગ્રાઉન્ડ શબ્દને લઈને વાક્ય બનાવીએ. ધેર ઇઝ અ બિગ પ્લેગ્રાઉન્ડ. હવે લઈએ શબ્દ ક્લીન.
છઠ્ઠું વાક્ય, માય સ્કૂલ ઇઝ વેરી ક્લીન. અને હવે જેમ ઘર પર છેલ્લે છત મુકાય એમ આપણા ફકરાનું છેલ્લું વાક્ય. સામાન્ય રીતે છેલ્લું વાક્ય પોતાનો મત રજૂ કરતું હોય તો સારું લાગે. તો લાઇક શબ્દનો ઉપયોગ કરીને આપણે લખીશું આઈ લાઇક માય સ્કૂલ વેરી મચ. અને ટડા! જુઓ, આપણો આખો ફકરો તૈયાર છે. નાના નાના સિમ્પલ વાક્યોને જોડીને કેવું સરસ અને અર્થપૂર્ણ ફકરો બની ગયો. ખરેખર કેટલું સહેલું હતું, નહીં? તો હવે આ મેથડનો ઉપયોગ કરીને જાતે લખવાનો વારો આવ્યો છે. પણ હા, લખી લીધા પછી એ બરાબર લખાયું છે કે નહીં એ ચેક કરવા માટે એક નાનકડું ચેકલિસ્ટ પણ છે. અહીંયા 2 મસ્ત પ્રેક્ટિસ એક્સરસાઇઝ છે, ધ કાઉ અને ધ પોસ્ટમેન. આપેલા શબ્દો અને હિન્ટનો ઉપયોગ કરીને હમણાં જ ફકરો બનાવવાનો પ્રયત્ન કરી શકાય છે. ટ્રાય તો કરી જ જુઓ. કોઈ પણ ફકરો લખાઈ જાય ને પછી આ 5 વસ્તુઓ હંમેશા ચેક કરી લેવાની. પહેલું, શું બધા આપેલા શબ્દો વાપરી લીધા? બીજું, વાક્યનો પહેલો અક્ષર કેપિટલ કર્યો છે? ત્રીજું, વાક્યના અંતે ફૂલ સ્ટોપ એટલે કે પૂર્ણવિરામ મૂક્યું છે? ચોથું, બધા સ્પેલિંગ સાચા છે? અને પાંચમું, અક્ષરો સારા કાઢ્યા છે? આ લિસ્ટ તમારા લખાણને એકદમ પરફેક્ટ બનાવવામાં મદદ કરશે. તો હવે સમજાયું? અંગ્રેજી લખવું જરાય અઘરું નથી. બસ નિયમોને સમજીને શબ્દોને યોગ્ય જગ્યાએ ગોઠવવાની જ વાત છે. આ પદ્ધતિને ફોલો કરીને અને થોડી પ્રેક્ટિસ કરીને કોઈ પણ સારું લેખક બની શકે છે. તો હવે સવાલ એ છે કે આ પદ્ધતિનો ઉપયોગ કરીને સૌથી પહેલો ફકરો કયા વિષય પર લખવામાં આવશે?